નમસ્કાર. ધોરણ 6 ગણિત પ્રકાશ. આપણે ગણિત પ્રકાશની અંદર આજે ચોથા પાઠનો અભ્યાસ કરીશું. આપણા ચોથા એકમનું નામ છે માહિતીનું નિયમન અને રજૂઆત. માહિતીનું નિયમન. માહિતી એટલે તો આપણને ખબર છે કોઈ પણ ઇન્ફોર્મેશન ક્યાંયથી પણ આપણને જે કોઈ વાત જાણવા મળે છે એ માહિતી છે. અને એનું નિયમન કરવું એટલે અહીંયા આપણે એનો ઉપયોગ એવી રીતે મેળવવાનો છે કે માહિતી મેળવવી અને તેને ગોઠવવી. માહિતી મેળવતી વખતે સચોટતા રાખવી, એના ઉપયોગને આધારે આપણે એની ગોઠવણી કરવી, એ બધી વાત છે એ માહિતીના નિયમનમાં આવી જાય છે. અને માહિતીનું નિયમન અને તેની રજૂઆત એટલે જે આપણે માહિતી મેળવી છે એને આપણે એવી રીતે રજૂ કરવાની છે જેથી આપણને તે સમજવામાં સરળ રહે. એના માટેના ઘણા બધા રસ્તાઓ છે. એમાંથી આજે આપણે રસ્તાઓ છે એના ગ્રાફ એટલે કે આલેખ શીખવાના છે. આલેખ મુખ્ય 3 પ્રકારના આવે છે, જે આપણે ઘણી બધી જગ્યાએ જોયેલા જ હોય છે. ઘણી બધી વસ્તુમાં એની ટકાવારી બતાવવાની હોય તો એ એક સર્કલ રાઉન્ડ શેપમાં હોય છે, પછી આડા આલેખ હોય, ઊભા આલેખ હોય, એ બધા વિશે આપણે આ એકમની અંદર જોવાનું છે. તો અહીંયા આપણને જે વાત કરવામાં આવી છે આપણે એનું વાંચન કરીશું કે જો તમે તમારા સહઅધ્યાયીઓને તેમના મનપસંદ રંગો વિશે પૂછશો તો તે તમને રંગોની એક યાદી મળશે. આ રંગોની યાદી એ માહિતીનું એક ઉદાહરણ છે. જો માહિતીનું નિયમનને સમજવા માટે આ વાત આપણને કહેવામાં આવી છે કે આપણે રંગોની યાદી મેળવી તો એ છે એ માહિતી છે. તેવી જ રીતે જો તમે તમારા વર્ગના દરેક વિદ્યાર્થીનું વજન માપો તો તમને વજનના માપનો સંગ્રહ મળશે. આપણને વજનના માપનો સંગ્રહ મળશે. તો જે મળ્યો એ પણ માહિતી છે. આગળ આપણે જોઈએ કોઈ પણ વસ્તુઓના તથ્યો એટલે જે વાસ્તવિકતા છે તે સંખ્યાઓ, માપ, અવલોકનો અથવા વસ્તુઓનું અન્ય કોઈ પણ વર્ણન જે તે વસ્તુઓ વિશે સમજ આપે છે તેને માહિતી કહેવાય. અહીંયા આપણને માહિતી કોને કહેવાય? તો કે કાંઈ પણ જે આપણને હકીકત મળે, સંખ્યા મળે, માપ મળે, કંઈક અવલોકન મળે, એ બધું માહિતી છે. આપણે માહિતીના યુગમાં જીવીએ છીએ. આપણે સતત મોટી માત્રામાં માહિતીને નવી અને રસપ્રદ રીતે આપણી સમક્ષ રજૂ થતી જોઈએ છીએ. સમાચાર આપણે જોતા હોય, વાંચતા હોય તો એની અંદર આપણને જે બધી મળે છે તે માહિતી જ છે. એ માહિતીને ઘણી બધી અલગ રીતે આપણને બતાવવામાં આવતી હોય છે. આ પ્રકરણમાં આપણે માહિતીને રજૂ કરવાની કેટલીક રીતો વિશે અને આપણે તેમાંથી કેટલીક રીતોનો ઉપયોગ કરીએ, આવી માહિતીને યોગ્ય રીતે કેવી રીતે દર્શાવવી તેનું અર્થઘટન કરી તેમાંથી અનુમાન લગાવી શકીએ તે વિશે જાણીશું. આ એકમની અંદર આપણે માહિતીને કેવી રીતે રજૂ કરવી, એની સરખામણી કરવી, એનું અનુમાન કરવું, એવું બધું શીખવાનું છે. તો એમાં આપણે સ્વાધ્યાય 4.1 માહિતીનું એકત્રીકરણ અને વ્યવસ્થાપન એ જોઈએ. તો સૌપ્રથમ માહિતી છે એને આપણે એકત્ર કરવી પડે છે, તો એને એકત્રીકરણ કહેવાય અને એનું વ્યવસ્થાપન કરવું પડે છે. તો એના માટે જો અહીંયા વાતચીત કરતા બાળકો બતાવ્યા છે, એમાં એક નવ્યા છે અને એક નરેશ છે. તો એના મનપસંદ રમત વિશે ચર્ચા કરી રહ્યા છે. તો નવ્યા કહે છે કે ક્રિકેટ મારી મનપસંદ રમત છે. તો આ જે નરેશ છે તે કહે છે હું ક્યારેક ક્રિકેટ રમું છું પણ હોકી મને સૌથી વધુ ગમે છે. તો આ નવ્યા કહે છે મને લાગે છે કે ક્રિકેટ આપણા વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત છે. તો આ નરેશ કહે છે મને ખાતરી નથી આપણે આપણા વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત કેવી રીતે શોધી શકીએ. વર્ગના બાળકો હોય એમાં આપણે સૌથી લોકપ્રિય રમત કઈ છે એ જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ. તો જો આ એને ઉકેલ આપે છે કે તેમના વર્ગમાં સૌથી લોકપ્રિય રમત શોધવા માટે નવ્યા અને નરેશે શું કરવું જોઈએ? શું તમે તેમને મદદ કરી શકો છો? તો એના માટે એને શું કરવું જોઈએ? તો અહીંયા આપણને આગળ ઉકેલ તો આપ્યો છે, પરંતુ આપણી મેળે આપણે વિચાર કરીએ તો એ વર્ગમાં વિદ્યાર્થીઓનું વિભાજન કરી શકે કે ક્રિકેટ જેને પસંદ હોય તે આ બાજુના ભાગમાં ઉભા રહ્યો, જેને ફૂટબોલ પસંદ હોય તે પાછળના ભાગમાં ઉભા રહ્યો, એમ વિદ્યાર્થીને અલગ પાડી શકે, હાથ ઊંચો કરાવી એને ગણતરી કરી શકે, આ બધી રીતે કરી શકે. પરંતુ હવે નવ્યા અને નરેશ શું કરે છે તે આપણે જોઈએ. નરેશ અને નવ્યાએ વર્ગના દરેક વિદ્યાર્થી પાસે જઈને તેની પ્રિય રમત કઈ છે તે પૂછવાનું નક્કી કર્યું. પછી તેઓએ એક યાદી તૈયાર કરી અને આ નવ્યા યાદી આપણને બતાવી રહી છે. જો આ યાદી છે એમાં એક બાજુ બધા બાળકોના નામ લખ્યા છે, સામે તેને કઈ રમત પસંદ છે તે લખી છે.
હવે આ માહિતી એકત્ર કરી છે. નીચે આપણને એના વિશે વાત અને એક્ટિવિટી આપવામાં આવી છે. તે ખુશીથી કહે છે, મેં માહિતી એકત્ર કરી છે. હું હવે સૌથી લોકપ્રિય રમત શોધી શકીશ. આમાંથી સૌથી લોકપ્રિય રમત છે તે હું હવે શોધી શકીશ એમ કહે છે. અન્ય કેટલાક બાળકો યાદી જોઈ રહ્યા છે અને આશ્ચર્ય પામી રહ્યા છે. અમે હજુ સુધી સૌથી વધુ લોકપ્રિય રમત જોઈ શકતા નથી. અમે આ યાદીમાંથી તે કેવી રીતે મેળવી શકીએ? જો આ યાદી જોઈએ તો યાદી તો આપણને દેખાય છે કે કબડ્ડી, હોકી, કબડ્ડી, સતોડિયું, કબડ્ડી, પણ આ રમત છે એમાંથી સૌથી લોકપ્રિય તો બાળકોને મળતી નથી. તો અહીંયા આપણને એના માટે પ્રવૃત્તિ આપવામાં આવી છે કે વિચારો અને શોધો. આપણને વિચાર કરવા માટે પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન, નરેશ અને નવ્યાના સહ અધ્યાયોમાં સૌથી વધુ લોકપ્રિય રમત શોધવા માટે તમે શું કરશો? આમાંથી સૌથી લોકપ્રિય રમત શોધવી હોય તો આપણે શું કરવું જોઈએ? તો આપણે એના માટે ગણતરી કરવી જોઈએ. જે બધી રમતો આપી છે તો એમાંથી આપણે કબડ્ડી કેટલી વખત લખ્યું છે તો એ આપણે એની ગણતરી કરીશું. જો કબડ્ડી 1 વખત, 2, 3, પછી આ 4, આ 5 અને આ 6 વખત કબડ્ડી આપ્યું છે તો અહીંયા જો કબડ્ડી છે તે 6 વખત થઈ. હવે આપણે બીજી રમત છે તેને શોધીશું. બીજી રમતનું નામ છે હોકી. તો હોકી છે આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો હોકી છે એ કેટલા વખત રમવામાં આવી છે તો આપણે અહીંયા લખી દઈશું 8. હોકી છે તે 8 વખત રમવામાં આવી છે. આઠ બાળકોને હોકી છે પસંદ છે. હવે આપણે આગળ એના પછીની રમત છે એનું નામ છે સતોડિયું, એનું બીજું નામ પીતું એવું પણ આપેલું છે. તો એની ગણતરી કરીશું 1 વખત, 2 વખત, 3 અને 4. તો સતોડિયું છે તે કેટલા બાળકોને પસંદ છે તો એ 4 બાળકોને પસંદ છે. આપણે તેની સામે લખી દઈશું સતોડિયું છે તે 4 બાળકોને પસંદ છે. હવે એના પછી આપણે એના પછીની રમત છે તે ક્રિકેટ, એની ગણતરી કરીશું કે ક્રિકેટ કેટલા બાળકોને પસંદ છે. તો 1, 2, 3, 4, 5, 6. તો ક્રિકેટને આપણે ગણતરી કરી તો આપણને કેટલા બાળકો મળ્યા છે? આપણને 6 બાળકો મળ્યા છે. ત્યાર પછીની રમત છે તે બેડમિન્ટન છે. તો આપણે બેડમિન્ટનની ગણતરી કરવી કેટલા બાળકોને પસંદ છે તો આ લાઈનમાં 1, અહીંયા 2, આ લાઈનમાં 1 પણ દેખાતું નથી. તો બેડમિન્ટન કેટલા બાળકોને પસંદ છે? 2 બાળકોને. અને હવે એક રમત વધી છે ફૂટબોલ. તો આપણે જોઈશું કે ફૂટબોલ કેટલા બાળકોને પસંદ છે. તો 1, આ લાઈનમાં ફૂટબોલ, 2, 3 અને 4. તો 4 બાળકો છે એને ફૂટબોલ પસંદ છે. અહીંયા આપણે ગણતરી કરી લીધેલી છે કે કેટલા બાળકોને કબડ્ડી પસંદ છે, હોકી પસંદ છે, સતોડિયું, ક્રિકેટ, બેડમિન્ટન અને ફૂટબોલ. તો આ ગણતરીના આધારે આપણે નક્કી કરી શકાય કે સૌથી વધારે લોકપ્રિય રમત કઈ છે, સૌથી વધારે લોકોને પસંદ આવી હોય એ રમત. આખા વર્ગમાં બધા વધારે બાળકો કઈ રમતમાં પોતાને નોંધાવે છે તો આપણે જોઈ શકાય છે કે એ રમત છે એ હોકી છે. 8 બાળકો છે એ પોતાનું પસંદગી છે હોકીને આપે છે. તો આપણે અહીંયા જવાબ આપણને મળી ગયો છે કે લોકપ્રિય રમત મેં લીધી છે, પરંતુ એના માટે અમે ગણતરી કરી છે કે કઈ રમત કેટલા બાળકોને પસંદ છે. પેલા રમતની યાદી બનાવી લીધી અને પછી એના આધારે કયા બાળકોને કઈ રમત સૌથી વધુ પ્રિય છે, વધુ લોકપ્રિય રમત એ અમે શોધી લીધી છે. બીજો પ્રશ્ન છે, તેમના વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે? તો આપણને એનો
જવાબ છે તે મળી ગયો છે. તો રમત હતી હોકી. હવે ત્રીજો પ્રશ્ન છે, તમારા સ્વરાધ્યાયમાં સૌથી વધુ લોકપ્રિય રમત શોધવાનો પ્રયત્ન કરો. તો તમારે ફ્રી પીરિયડ હોય અથવા રિસેસના સમયે તમારા ગ્રુપમાં અથવા વર્ગમાં આ રીતે તમે એક્ટિવિટી કરી શકો છો કે સૌથી વધુ રમત કઈ પ્રિય છે બધાને એના માટે. તો એક તમારા માટે કરવાની એક્ટિવિટી હતી. આગળ પારા નંબર 76 ઉપર જોઈએ. એમાં ચોથો પ્રશ્ન આપવામાં આવેલો છે કે પરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવા માંગે છે. અહીંયા આપણને પ્રશ્નો આપ્યા છે કે જે પ્રશ્નો માટે તેની માહિતી એકઠી કરવાની જરૂર હોય ત્યાં ખરાનું નિશાન કરો અને જરૂર ન હોય ત્યાં આવી ચોકડી પાડવાની છે, એટલે કે ખોટાનું નિશાન કરવાનું છે. વર્ગખંડમાં તમારા જવાબની ચર્ચા કરો. જે આપણો જવાબ હોય એને ચર્ચા કરવાની છે. અહીંયા આપણને ABCD 4 પ્રશ્નો આપવામાં આવ્યા છે. આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે અહીંયા જે પ્રશ્ન છે એનો જવાબ આપણે મેળવવો હોય તો માહિતી એકઠી કરવા જવું જોઈએ કે આપણને સીધો જ એનો જવાબ મળે છે. તો પેલો વાંચું છું કે તેના સહ અધ્યાયીઓ વચ્ચે સૌથી લોકપ્રિય ટીવી શો કયો છે એ જાણવું હોય તો એને માહિતી એકઠી કરવી પડશે. હા, તો એમાં એને બધા બાળકોને પૂછવું પડશે કે આપણે કયા કયા ટીવી શો જોવો છો બધા, એમાં કયો ટીવી શો કોને પસંદ છે. તો એના માટે એને માહિતી એકઠી કરવી પડશે, એટલે એમાં આપણે ખરાનું નિશાન કર્યું. બીજું, ભારતને આઝાદી ક્યારે મળી. તો ભારતને આઝાદી ક્યારે મળી એ માટે એને કોઈને પૂછવું નહીં પડે અલગ અલગ, એનો માત્ર એક અને એક જ જવાબ હશે જે આપણને પહેલેથી જ ખબર છે, એટલે એમાં માહિતી એકઠી કરવા જવું પડશે નહીં, એટલે આપણે એમાં ખોટાની નિશાની કરી દઈશું. ત્રીજો પ્રશ્ન, તેના વિસ્તારમાં કેટલું પાણી વેડફાય છે. જો પાણી કેટલું વેડફાય છે તો એના માટે એને દરેકને પ્રશ્ન પૂછવા પડશે કે તમે પાણીનો કેવી રીતે ઉપયોગ કરો છો, કેટલો ઉપયોગ કરો છો. તો એના માટે માહિતી એકઠી કરવા જવું પડશે, તો એમાં આપણે ખરું કરીશું. હવે ડી છે, ભારતની રાજધાની કઈ છે. જો ભારતની રાજધાની કઈ છે તો એના માટે એક જ જવાબ હશે, અને જે પહેલેથી એને આપણને ક્યાંય પુસ્તકમાં કે કોઈ શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું છે તો એનો જવાબ પણ આપણને ખબર જ છે. તો એના માટે આપણે ક્યાંય અલગ અલગ બાળકોના જૂથમાં પૂછી અને માહિતી લખવી પડશે નહીં. એનો માત્ર એક જ જવાબ હોવાથી આપણે માહિતી એકઠી કરવાની જરૂર છે નહીં, તો એમાં આપણે ખોટાની નિશાની આવશે. હવે જો અહીંયા એક શિક્ષકની વાત કહી છે, આપણે એને વાંચન કરશું કે શ્રી નિલેશભાઈ એક શિક્ષક છે. તેમણે નવા વર્ષની ઉજવણી કરવા માટે વર્ગમાં મીઠાઈ લાવવાનું નક્કી કર્યું. નજીકની મીઠાઈની દુકાનમાં જલેબી, ગુલાબજાંબુ, લાડુ, બરફી અને રસગુલ્લા છે. તેઓ બાળકોની પસંદગી જાણવા માંગતા હતા. તેમણે બોર્ડ પર મીઠાઈના નામ લખ્યા અને દરેક બાળકોને તેની પસંદગી જણાવવા કહ્યું. તેમણે દરેક વિદ્યાર્થીઓ માટે આવૃત્તિ ચિહ્ન, જો આ એક શબ્દ છે આવૃત્તિ ચિહ્ન, અને આ એનું નિશાન આપ્યું છે. આપણે 2-3 વખત આ શબ્દ સાંભળશું એટલે એનાથી પરિચિત થઈ જઈશું. અને આ પ્રવૃત્તિ પણ બહુ રસપ્રદ છે કે આવૃત્તિ ચિહ્ન મૂક્યું અને જ્યારે સંખ્યા 5 પર પહોંચી ત્યારે તેણે પાછલા 4 અંક પર એક ત્રાસી લીટી દોરી દીધી. આ રીતે ચિહ્નિત કર્યું. આ વાતને આપણે સમજીએ કે એને બાળકોને પૂછ્યું કે તમને શું ભાવે છે. તો જલેબી, ગુલાબજાંબુ, લાડુ, બરફી ને રસગુલ્લા. તો જે બાળકને પૂછતા જાય, જેમાં એનો પોતાનો મત આપે એમાં એક આવૃત્તિ ચિહ્ન એટલે કે આવી ઊભી લાઈન દોરતા જાય. પરંતુ આવી ઊભી લાઈન દોરતા દોરતા એક ખાનાની અંદર 4 થઈ ગયા. હવે 5મું બાળકે કીધું કે મારે જલેબી ખાવીશ, તો એને 5મી આવૃત્તિ ચિહ્ન દોરવાના બદલે એ આવૃત્તિ ચિહ્નને આવી રીતે ત્રાંસું દોર્યું. આમ કરવાથી માહિતી સરળ બને છે કે આ જૂથ જોઈને આપણે 1, 2, 3, 4 ગણવાની જરૂર પડતી નથી. આને બરાબર 5 થાય એમ આપણને તરત જ સમજાઈ જાય છે. એટલે આ નિશાન છે એ 5નું નિશાન બની ગયું છે. તો આવું એ સાહેબે કર્યું છે. તો એના આધારે સીધી જ ગણતરી ઝડપી બને કે આ 5 અને એક 6, એટલે જો અહીંયા 6 આપ્યા છે. ગુલાબજાંબુ વાળા બાળકો તો આ 5 અને આ 1, 2, 3, 4, તો 5 ને 4 9 છે. લાડુમાં તો 5 ને 5 10, 10 અને આ 3, તો અહીંયા કેટલા થશે? 13 થશે. તો એને આપણે શોધવાના છે. તો આપણે શોધી લઈશું કે લાડુની અંદર કેટલા બાળકો છે પોતાનો મત આપે છે, પોતાની પસંદગી આપે છે. તો 13 બાળકો.
હવે બરફીની અંદર 3 બાળકો, રસગુલ્લામાં આપણે સીધો જ જવાબ મળશે આ 5 અને આ 2 એટલે 7. તો આ જે સાહેબે આવૃત્તિ ચિહ્નો દોર્યા હતા એને આપણે ગણીને લખવા આપણને બહુ સરળ પડ્યા હતા. હવે આપણને એના આધારે પ્રશ્ન પૂછ્યા છે કે ચાલો તેને શોધીએ. શ્રી નિલેશભાઈને યોગ્ય સંખ્યામાં મીઠાઈ ખરીદવામાં મદદ કરવા માટે કોષ્ટક પૂર્ણ કરો. તો આપણે કોષ્ટક છે તે પૂર્ણ કરી દીધું છે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો કેટલા વિદ્યાર્થીઓએ જલેબી પસંદ કરી. તો સીધું આપણે સંખ્યા ઉપર ધ્યાન લઈ જઈશું. તો જલેબી વાળું જે આપણો આ ખાનું છે એની અંદર જોઈશું તો 6 બાળકોએ છે તે જલેબી પસંદ કરી છે. કેટલા વિદ્યાર્થીઓએ બરફી પસંદ કરી છે. તો એના માટે આપણે બરફી વાળી લાઈન જોઈશું. બરફી કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરી છે. તો 3. કેટલા વિદ્યાર્થીઓએ લાડુ પસંદ કર્યા છે. તો લાડુ વાળી લાઈન જોઈશું. લાડુ વાળી લાઈનની અંદર કેટલા બાળકોએ લાડુ પસંદ કર્યા છે. તો 13. કેટલા વિદ્યાર્થીઓએ રસગુલ્લા પસંદ કર્યા છે. તો રસગુલ્લા વાળી લાઈન જોઈશું તો એમાં છે 7. તો 7 બાળકોએ રસગુલ્લા પસંદ કર્યા છે. કેટલા બાળકોએ ગુલાબ જાંબુ પસંદ કર્યા છે. તો આપણે ગુલાબ જાંબુ વાળી લાઈન જોઈશું તો એમાં છે 9 બાળકો. તો આવું આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. જે બહુ જ સરળ માહિતી છે. આપણે માત્ર આવૃત્તિ ચિહ્નો ગણીને લખવાના છે અને આપણને જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ લખવાના છે. આવી એક્ટિવિટી આપણને પરીક્ષાની અંદર પૂછાય તો બહુ સરસ આપણે રીતે લખી શકીએ છીએ. માત્ર આપણે ધ્યાન એટલું જ રાખવાનું કે આ જૂથને 5 કહેવાય છે. આપણને ક્યારેક સંખ્યા આપવામાં આવી હોય એના આધારે આવૃત્તિ દોરવાનું કહેવામાં આવે તો 7 દોરતી વખતે આપણે 5 નું એક જૂથ અને 2 છૂટા એવી રીતે દોરી દઈશું. હવે આગળ પાના નંબર 77 પર જોઈએ કે શ્રી નિલેશભાઈએ સ્ટાફના સભ્યોમાંથી એકને કોષ્ટકમાં આપેલી મીઠાઈઓ લાવવા વિનંતી કરી. ઉપરોક્ત કોષ્ટકની માહિતીએ તેમને યોગ્ય સંખ્યામાં મીઠાઈ ખરીદવામાં મદદ કરી. હવે આજે એને સંખ્યા મેળવી લીધી એટલે એને ખબર પડી ગઈ કે કેટલા છોકરા માટે લાડુ લાવવા, કેટલા માટે ગુલાબજાંબુ લાવવા. તો એને ખબર પડી ગઈ છે. શું ઉપરોક્ત કોષ્ટક વિદ્યાર્થીઓને તેની પસંદગીની મીઠાઈ વેચવા માટે પૂરતું હતું. હવે એની પસંદગીની મીઠાઈ વેચવા માટે આ કોષ્ટક છે એ આમ જોઈએ તો પૂરતું હતું કે મીઠાઈ કેટલી ખરીદીને લાવી એના માટે. પરંતુ કયા બાળકને કઈ મીઠાઈ છે તો એના માટે આપણે યાદી પણ કરવી હોય તો વધારે સરળ રહે કે આ 6 બાળકોને છે જલેબી પસંદ છે તો જલેબી વાળા બાળકોની એક યાદી રાખી દેવી. એમાં 6 બાળકના નામ લખી દઈએ. આમાં 3 ના લખી દઈએ તો જ્યારે વહેંચણી કરતી વખતે આપણને સરળ રહે. તો એવી રીતે આમાં જો આપણે પૂરતું જ છે પરંતુ આટલું પણ કરી શકાય છે. વધારે ઉમેરી શકાય કે જે 3 બાળકો બરફી વાળા છે એનું નામ આપણે ધારો કે X, Y અને Z છે તો જ્યારે વહેંચણી કરીએ ત્યારે આપણે એનું નામ લઈ અને એને આપી શકાય છે. અહીંયા આપણને એક માહિતી આપવામાં આવી છે કે આ માહિતી છે ને એને વ્યવસ્થિત વધારે કરવી હોય ને તો આપણે એક સ્તંભમાં દરેક મીઠાઈનું નામ લખી શકીએ છીએ અને આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરી તે મીઠાઈ પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યા પણ નોંધી શકાય છે. સંખ્યાઓ 6, 9 એવી રીતે ગોઠવી અને આપણે એનું ચિત્રાત્મક રજૂઆત કરી શકાય છે. આગળ આપણને બીજી વાત કહેવામાં આવી છે કે સંધ્યાબહેને તેના વિદ્યાર્થીઓને તેના બૂટના માપ વિશે પૂછ્યું. તેમણે બોર્ડ પર માહિતી નોંધી. જો સંધ્યાબેને શું કર્યું માહિતી આવી રીતે મેળવી કે એક છોકરાનો ઉભો કરીને પૂછ્યો તારા જે બૂટ છે એનું માપ તો 4, બીજાને પૂછ્યું 5, 4. તો જે અંક બોલતા ગયા એ અંક એ લખતા ગયા. પેલા સાહેબે આવૃત્તિ ચિહ્ન દોર્યા હતા જ્યારે આ બેન છે એને અંક લખી દીધા. પછી એ બધા અંકને ચડતા ક્રમમાં ગોઠવી દીધા કે પેલા જેટલા 3 હતા એ ગોઠવી લખી લીધા. ત્યાર પછી જેટલા 4 હતા એ લખી લીધા, 5 લખી લીધા, 6 અને 7 આવી રીતે એને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે વિચારો અને શોધો. તો સંધ્યાબેનને નીચેના માપ શોધવામાં મદદ કરો. આપણને અહીંયા ખાલી જગ્યા આપી છે જે આપણે ઉપરના ચિત્ર જોઈ અને આપણે ઉપરની જે માહિતી છે એને જોઈ અને લખવાનું છે. વર્ગમાં સૌથી મોટા બૂટનું માપ. તો સૌથી મોટા બૂટનું માપ આપણને છેલ્લે મળશે કારણ કે ચડતા ક્રમમાં માહિતી છે. તો સૌથી મોટા બૂટનું માપ આપણને કેટલું મળે છે 7. વર્ગમાં સૌથી નાના બૂટનું માપ. તો સૌથી નાના બૂટનું માપ આપણને 3 મળે છે. ચડતા ક્રમમાં માહિતી ગોઠવી છે. 5 નંબર માપના બૂટ ખાલી જગ્યા વિદ્યાર્થીઓ પહેરે છે. 5 નંબરના બૂટ કેટલા વિદ્યાર્થી પહેરે છે તો એના માટે આપણે ગણતરી કરીશું.
તો અહીંયા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 બાળકો છે તે 5 નંબરના બૂટ પહેરે છે. 4 નંબર કરતા મોટા માપના બૂટ, તો 4 નંબરના બૂટ નથી કીધું, 4 નંબર કરતા મોટા માપના બૂટ કેટલા વિદ્યાર્થી પહેરે? તો 5 નંબરના છે એ 4 થી મોટા છે એટલે 10 આપણે ગણેલા જ છે. ત્યાર પછી 11 12 13 14 અને 15, તો 15 બાળકો એવા છે જે 4 નંબરના બૂટ કરતા મોટા માપના બૂટ પહેરે છે. તો આપણે જે આપણને વિચારો અને શોધોની એક્ટિવિટી આપી હતી આપણે અહીંયા પૂરી કરી છે. આની ચર્ચા આપણે વર્ગમાં કરી શકાય છે. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી આ પ્રશ્નોના જવાબ આપવામાં કેવી રીતે મદદ મળી? તો આ ચડતા ક્રમમાં આપેલી હતી ને એટલે 5 5 બધા નજીક જ હતા એટલે આપણે ઝડપથી ગણી શક્યા. અહીંયાથી આપણે 5 5 ગોતવા હોય તો 1 2 3 એમાં આખી માહિતીની અંદર આપણે આડું અવળું શોધવું પડતું, પરંતુ અહીંયા ચડતા ક્રમમાં આપવાથી આપણને બહુ સરળતાથી માહિતી મળી ગઈ. નાનું માપ છે તે શરૂઆતમાં હતું, મોટું માપ પાછળ હતું, તો એ બધી રીતે આપણને સરળતા પડી હતી. માહિતી ગોઠવવાની અન્ય કઈ રીતો છે? આની તમે વર્ગમાં ગાણિતિક ચર્ચા કરી શકો છો કે આ જે માહિતી છે એને અન્ય કઈ રીતે દર્શાવી શકાય. તો એનું એક ઉદાહરણ છે એ તમને અહીંયા આપું છું કે આ રીતે કોષ્ટક પણ બનાવી શકાય કે 3 નંબરના બૂટ, 4 નંબરના, 5 6 અને 7 અને તેની સામે આપણે સંખ્યા લખી શકાય કે 3 નંબરના બૂટ વાળા 3 બાળકો, 4 નંબરના બૂટ વાળા છે તે 9 બાળકો, 5 નંબરના બૂટ વાળા 10 બાળકો, 6 નંબરના બૂટ વાળા 4 અને 7 નંબરના બૂટ વાળા 1. આ રીતે પણ આપણે આ માહિતીને દર્શાવી શકાય છે. બીજી પણ ઘણી રીતો હોય છે જે તમે વર્ગના બાળકો સાથે ચર્ચા કરી અને એનો ઉકેલ મેળવી શકો છો. આગળ પાના નંબર 78 પર આ આપણે જાતે કરવાની પ્રવૃત્તિ છે, કારણ કે એમ પ્રશ્ન પૂછ્યો છે કે તમારી આસપાસ તમને જે બધા વૃક્ષો જુઓ છો તેના નામ લખો. જ્યારે તમે તમારા ઘરેથી શાળાએ રસ્તામાં જાઓ છો ત્યારે તેનું અવલોકન કરો અને આ કોષ્ટક છે પૂરું કરી અને પ્રશ્નના જવાબ આપો. તો તમારે તમારા ઘરેથી શાળાએ જતી વખતે પીપળા ગણતું જવાનું કે કેટલા પીપળા આવે છે. અંદાજે ધારો કે 3 આવે છે. લીમડા તો કે લીમડા 12 આવે છે. આ સિવાય કયા વૃક્ષો આવે છે? તો આ સિવાય છે તે રસ્તામાં જતી વખતે ક્યારેક ગામડું હોય અને એવો વિસ્તાર હોય તો બાવળ આવતા હોય, તો બાવળ છે એ કેટલા આવે છે? તો કે બાવળ છે તે 8 આવે છે. અને એ સિવાય કયા વૃક્ષો આવે છે? તો એ સિવાય કણજીના વૃક્ષો હોઈ શકે છે, તો કણજીના વૃક્ષો તો કે 5 આવે છે. આ રીતે તમે તમારી મેળે તમારા અનુકૂળતા પ્રમાણે તમે કોષ્ટક બનાવી શકો છો. આ તો મેં અંદાજે આપેલું છે. તમારા ઘરની આજુબાજુમાં શાળાએ જતી વખતે જે વૃક્ષો આવતા હોય એની માહિતી લખવાની છે. એના આધારે આ પ્રશ્નના જવાબ આપવાના છે કે કયું વૃક્ષ સૌથી વધુ જોવા મળ્યું. તો એના માટે આપણે કોષ્ટકમાં જુઓ તો કે 12 સંખ્યા સૌથી વધારે છે. વૃક્ષ કયું છે? તો અહીંયા મેં મેળવેલી માહિતીને આધારે એ વૃક્ષ લીમડો છે. તમારે એ અલગ પણ આવી શકે છે. કયું વૃક્ષ સૌથી ઓછી સંખ્યામાં મળ્યું? તો અહીંયા પીપળો છે તે સૌથી ઓછી સંખ્યામાં મળે છે, કારણ કે 3 જ મળેલા છે. શું કોઈ બે વૃક્ષ સમાન સંખ્યામાં જોવા મળે છે? કોઈના બેયના અંક સમાન છે, 3 12 8 અને 5? ના, તો મેં મેળવેલી માહિતી છે એમાં કોઈ સમાન નથી. તમે મેળવો અને કદાચ તમને લીમડા 3 મળે અને પીપળા પણ 3 મળે તો બંને સમાન થઈ જાય છે. હવે અહીંયા આપણને 5મી પ્રવૃત્તિ આપવામાં આવેલી છે કે ધોરણ 6 ના અંગ્રેજી પાઠ્યપુસ્તકના પાના પરનો કોઈ એક ફકરો લ્યો. તેમાં આવતા અંગ્રેજી મૂળાક્ષરો CEIR અને X ની સંખ્યા ગણો અને કોષ્ટક ભરો. તો તમારે અંગ્રેજીનું પુસ્તક લેવાનું, એમાંથી તમને મનપસંદ કોઈ પણ એક ફકરો લેવાનો અને એની અંદરથી CEIR X અને તમને એક પસંદગીનો બીજો મૂળાક્ષર હોય ગમતો હોય તો એ તમારે લઈ અને અહીંયા માહિતી ભરવાની છે. એના માટે તમે કેવી રીતે કરી શકો એનું ઉદાહરણ આપવા માટે મેં અહીંયા એક ફકરો લીધો છે અને ફકરાની અંદર મેં પહેલેથી જ અલગ અલગ નિશાન કરી અને ગણતરી કરેલી છે. તો હાઇલાઇટરની મદદથી મેં પહેલા C શોધ્યા હતા જે 2 છે. ત્યાર પછી E શોધવા માટે મેં નીચે ડોટ કર્યા છે. જેટલા જેટલા E હતા એની નીચે મેં આવી રીતે ડોટ કરી દીધા છે. તમારી પાસે અલગ અલગ હાઇલાઇટર પેન હોય તો તમે અલગ અલગ હાઇલાઇટર પેનથી એના પર કલર કરી શકો છો. પેન્સિલ વડે લીટી કરી શકો, રાઉન્ડ કરી શકો, ઉપર ત્રાસી લીટી કરી શકો. આ રીતે તમે અલગ અલગ અક્ષરને નિશાન કરી અને ગણતરી કરી શકો છો. ઈ ને મેં આ ફકરાની અંદરથી ગણ્યા તો 25 થયા. I ગણ્યા તો 17 છે. R 12 છે. X એક પણ નથી મળ્યો આમાંથી, અને W એ મારી પસંદગીનો અક્ષર છે જે 5 મળ્યા
છે. તો આ માહિતીને આપણે કોષ્ટકની અંદર પૂરી શકાય છે. તમે તમારી મેળે કોઈ પણ ફકરો લઈ અને એના તમે માહિતી આની અંદર પૂરી શકો છો. જે મેં ફકરો લીધો હતો એમાં સી 2 હતા, ઈ છે 25 હતા, આઈ 17 હતા, આર 12 હતા, એક્સ છે એ 0 હતા અને મને પસંદગીનો મૂળાક્ષર છે તે 5 હતો. તો મેં જે ફકરો લીધો હતો એના આધારે મેં આ માહિતી પૂરી છે. તમે બીજો ફકરો લઈને તમારે આ માહિતી અલગ પૂરી શકો છો. સૌથી વધુ વખત જોવા મળેલો મૂળાક્ષર, તો સૌથી વધુ જોવા મળેલો મૂળાક્ષર તો 25 વખત ઈ મળ્યો છે. તો સૌથી વધારે આપણને ઈ જોવા મળ્યો છે. સૌથી ઓછી વખત જોવા મળેલો મૂળાક્ષર, તો સૌથી ઓછી વખત જોવા મળેલો મૂળાક્ષર છે આમ જોઈએ તો સી છે કે જોવા મળ્યો છે, પણ એક પણ વખત ન જોવા મળેલો એ એક્સ છે. એટલે સૌથી ઓછી વખત એવા સંદર્ભમાં લઈએ તો સી છે, પરંતુ નિહિવત મળ્યો જ નથી તો એક્સ એનાથી પણ ઓછો કહેવાય તો આપણે એક્સ પણ ગણી શકાય છે. 5 અક્ષરો સી ઈ આઈ આર એક્સ ને તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. હવે તમારી યાદીના ક્રમની તમારા સહપાઠીઓના યાદી સાથે તુલના કરો. શું તમારો ક્રમ તેમના જેવો જ છે કે લગભગ તેવો જ છે? લગભગ દરેકને એક્સ સી આર આઈ ઈ ક્રમ મળશે. તો અહીંયા એમ કે છે કે તમે સૌથી ઓછો મળ્યો હોય ને એને સૌ પ્રથમ લખો, તો આપણને એક્સ સૌથી ઓછો મળ્યો, ત્યાર પછી સી મળ્યો, એના પછી જુઓ તો મેં મારે પસંદગીનો મૂળાક્ષર છે એને આપણે ગણવો નથી, એના 5 માંથી જ આપણે ગણવાનો છે. તો એક્સ મળ્યો, ત્યાર પછી સી અને આર મળે છે, ત્યાર પછી અને એના પછી આઈ મળે છે અને એના પછી ઈ મળે છે. તો જો અહીંયા એમને આપણને પુસ્તકમાં આપ્યો છે ને એવો જ ક્રમ આપણને મળે છે. તો તમને શું લાગે છે કે આવું કેમ છે, આવું કેમ થયું હશે? તો આ ઇંગ્લિશના જે બધા મૂળાક્ષરો છે એમાં સૌથી વધારે વપરાતો મૂળાક્ષર છે ઈ, એ બધા વધારે હોય છે, એટલે એને અંદાજ લગાડ્યો હતો કે આપણને આવો જ ક્રમ મળશે. ફકરો એનો પણ અલગ હશે, મેં લીધું એ પણ અલગ હશે, તમે પણ અલગ લીધો હશે. તો તમારે આનાથી મળતું આવતું હશે અથવા તો બરાબર આવું જ આવતું હોઈ શકે છે. તમે બીજો ફકરો લઈને પણ આ ટ્રાય કરી શકો છો. આનાથી ઘણું બધું મેળ ખાતો હોય એવો આપણને ચડતો ક્રમ જોવા મળી શકે છે. પાના નંબર 79 પર એને આપણે જે ફકરો હતો એમાંથી પ્રશ્ન પૂછ્યો છે કે આ કાર્ય પૂર્ણ કરવા માટે તમે જે પ્રક્રિયા અનુસરી તે લખો. આપણે કઈ પ્રક્રિયાને અનુસરી હતી તો એ લખવાનું છે. તો સૌ પ્રથમ આપણે ફકરો પસંદ કર્યો. તો ફકરો પસંદ કરો, ત્યાર પછી આપણને જે મૂળાક્ષરો આપ્યા છે એને આપણે એના નિશાન કરી અને ગણી લીધા. તો મૂળાક્ષરોની ગણતરી કરી, એને ચિહ્ન કર્યા, મૂળાક્ષરોને આપણે નિશાન કર્યા. જેટલા મૂળાક્ષરો આપણને આપ્યા હતા એની ગણતરી કરી અને કોષ્ટકની અંદર આપણે એને લખી દીધું છે. તમારા મિત્રને પૂછો કે તેને કઈ પ્રક્રિયા અનુસરી. જો અહીંયા આપણે એને નિશાન કર્યા છે, મિત્રો નિશાન કર્યા વગર પણ લખી શકે છે, કોઈ એની નીચે અંક પણ લખતા જાય. જેમ કે જેટલી વખત સી આવે ત્યાં સી પહેલી વખત આવ્યો તો 1, પછી બીજી વખત આવે ત્યાં 2, એ રીતે પણ કરી શકાય છે. એફ આપણને આપ્યું છે તે જોઈએ. જો તમે આ કાર્ય પુસ્તકના બીજા પાના માટે કરો તો તમે કઈ પ્રક્રિયા અનુસરશો? આ જો બીજા પાના માટે તમને આવું કરવાનું કહે તો તમે કઈ પ્રક્રિયા અનુસરશો? તો આપણને જે અનુકૂળ આવે એ પ્રક્રિયા અનુસરવી, કે આપણે ફકરો પસંદ કરીને એના મૂળાક્ષરો છે એની ગણતરી કરી અને આપણા મિત્રની જો આપણને પ્રવૃત્તિ છે વધારે સરળ લાગી હોય તો આપણે એના પ્રમાણે પણ કરીએ કે એને જેટલા સી હતા એ ગણીને લખી લીધા, નિશાન ન પણ કરે અને એના પર અંક પણ લખે. તો તમે જે તમને વધારે અનુકૂળ લાગે એ પ્રક્રિયાને આપણે અનુસરશું. અહીંયા આપણને એક વાત આપવામાં આવેલી છે વિદ્યાર્થીઓને કરવા માટેની પ્રવૃત્તિ. તો આજના આપણે ભાગ 1 ની અંદર આટલું જ રાખીશું કે માહિતી શું છે. તો માહિતી આપણને ઘણી બધી પ્રકારની મળે છે, એને એકઠી કરવી અને એને આપણે રજૂઆત કરવી એ બહુ જ મહત્વની વાત છે, કારણ કે માહિતીનો યુગ છે. તો આજના આપણે ટોપિકની અંદર આટલું જ રાખીશું. અસ્તુ.